એ ચોકલેટ બહુ ભાવ તને? ભાવ એટલે કોઈ આવી રીતે લઈ ના દોરી જાવ મને લઈ દોરી જઈએ તો અત્યારે 65 થી તો પપ્પા કહી દઉં તો ઓવર લીધી. હાય ગાઈસ, આજે તો બહુ મજા આવવાની છે. આજે હું એવું પ્રેન્ક કરવાની ને પપ્પાના ઉપર, મજા આવી જશે. માસી યુએસએ થી આયા એટલે માસીએ કિસીસની ચોકલેટ્સ આપી હતી અમને, અને અમારા ઘરમાં બધાને એ ચોકલેટ્સ બહુ જ ભાવે. ખાલી અમારા 4 જણના નહીં પણ મામાને ઘેર બધા લોકોના ચોકલેટ્સ કિસીસ બહુ જ ભાવે, એટલે બધા લોકો તૂટી પડે કિસીસ ઉપર. માસી દર વખતે આવો ને યુએસએ થી તો એ ચોકલેટ્સ લેતા જ આવો, કેમ કે એમને ખબર જ છે કે બધાના ચોકલેટ્સ બહુ ભાવે. એ સોનેરી કાગળવાળી એ પપ્પાના બી બહુ ભાવ. પપ્પા ઘણી વખત ફોન ઉપરથી મંગાવતા હોય કે તમે લોકો બધા આવો ને યુએસએ થી તો એ ચોકલેટ સોનેરી કાગળવાળી તો લાવજો જ. અને પપ્પાના ભલે હાથમાં આવે ના આવે ને અમે બધા લઈ લઈએ પણ તો એ રાય દર વખતે મંગાવું જ. તો આ વખતે માસી લઈને આવ્યા ચોકલેટ્સ, અને અમારા ઘેર લઈને આવ્યા હતા, અને એમાંથી પપ્પાએ તો ખાધી નથી ને એની 50% ચોકલેટ્સ હું અને પ્રિયાંશી ખાઈ ગયા હતા. કાલે એમને જોયું ફ્રીજમાં કે ચોકલેટ્સ તો માસી લઈને આવ્યા હતા એનાથી 50% જ છે. કોઈ વધારે ખાઈ જાય, કોઈ ઓછી ખાઈ જાય, અને એટલે બધા એકબીજાની જોડે ઝઘડો કરવા માંડ્યા. એટલે મમ્મીએ એ ચોકલેટ્સના બી 4 ભાગ પાડી દીધા. એક એમનો, એક મારો, એક પિયુનો અને એક પપ્પાનો. અને પપ્પાના કહેવાના ઉપરથી જ કે પપ્પા એમ કહેતા હતા કે આ બે જણા છે ને, પિયુ અને સચી, એ બંને ખાઈ જાય મારી ચોકલેટ્સ. પપ્પાએ કીધું ભાગ પાડી દે 4 જણના. એટલે મમ્મીએ 4 ભાગ પાડી દીધા હતા. અને જે પ્રિયાંશીની ચોકલેટ્સ હતી ને એ રાજકોટ લઈને જતી રહી, અને મારી ચોકલેટ્સ પપ્પાની અને મમ્મીની એ ફ્રીજમાં પડી. તો આજે મને એવું વિચાર આવ્યો કે ચલો પપ્પાની ચોકલેટ્સ ગાયબ કરી દઈએ અને એમનું રિએક્શન જોઈએ, કેમ કે ઓલરેડી એમને માસી લાયા ને, માસી આયા એ અઠવાડિયું થઈ ગયું, અને જેટલી લાયા હતા ને એની 50% ચોકલેટ્સ જ બચી હતી, 6-7 જેવી જ વધી હતી. અને એમાંય પપ્પાના ભાગમાં સહેજે નહીં આવે ને એટલે પપ્પાને જોરદાર રિએક્શન જોવાની બહુ મજા આવશે. એટલે આજે આપણે જોઈશું કે પપ્પા કેવું રિએક્ટ કર્યું. આજે તો એવી જગ્યાએ ચોકલેટ્સ હંતારવીએ કે પપ્પાને મલ જ દઈ, અને પપ્પાને એવું કહીશું આપણે કે પ્રિયાંશી ચોકલેટ લઈને જતી રહી. બહુ મજા આવવાની કહીશ, આજે બહુ જ મજા આવવાની. અમારા ઘરમાં મેથી અવારનવાર આવતી જ હોય. આ છે ને એ પપ્પાના પીળી કલરની ચોકલેટ્સ બહુ ભાવે, અને આ સિલ્વર કલરની તો ખબર નહીં પણ પીળા કલરની ચોકલેટ્સ બહુ ભાવે. અને આ મમ્મીની છે, અને મેં તો હંતાડીને જ રાખી, પેલી દેખાય પાછળ. હવે આને આપણે હંતાડી દઈશું. આ ચોકલેટને હંતાડીને આપણે મૂકીશું ક્યાં? ચોકલેટ્સ હોય કે ઓગળી જાય, એટલે ઓગળી જાય એવું તો નહીં કરવાનું, ફ્રીજમાં જ કંઈક જગ્યાએ હંતાડી દઈએ. ગાઈસ, આ ડબ્બામાં આપણે હંતાડી દઈએ. કદાચ એમનું નામ મળે આની અંદર. આની અંદર કાળા મળી પડી, એટલે આના અંદર હંતાડી દઈએ. એવી રીતે હંતાડે કે ખબર જ ના પડે. ડબ્બો ખોલે તો બી ના ખબર પડે કે આની અંદર એમની ચોકલેટ્સ પડી. મમ્મી, પપૈયું કાપો. ઓ વાવ, વાટકી લાય એટલે તારા પપ્પા માટે થોડું કાઢી લો. મમ્મી, પપ્પા ઉપરથી યાદ આવ્યું કે ફ્રીજમાં ચોકલેટો પડી હતી, એમાં પપ્પાની કઈ ચોકલેટો હતી અને મારી કઈ ચોકલેટો હતી? તારી બધી પેલી સિલ્વર કલર જેવી હતી એ તારી હતી, અને તારા પપ્પાના ગોલ્ડન ને સિલ્વર બે હતી ભેગી. હા, અને ઝીપલોક બેગમાં મૂકી હતી એ કોની હતી? એ તમારી હતી? ઓવા હોપડો પપ્પા, ચોકલેટ નહીં ખાવી પેલી માસીએ આપી? ના, તને પેટ ભરેલું. પેલા આઈસ્ક્રીમ પડી રહ્યા. ઓહ, માસી લાયા તા આઈસ્ક્રીમ હજુ પડી રહ્યા. તમારી ફરીથી બોલાય ખાઈ જશે. પણ પપ્પા, હું એક વાત કહું તમને સિક્રેટ, પીયું અને તમારી ચોકલેટો લઈ જઈએ. તે ભૂલી લેજે, મેં આપી દીધું. रुको जरा सबर करो. તમે આપી દીધી? સાચું કહું, લઈ જઈએ. નહીં લઈ જઈએ. ચેક કરો તો ચેક કરી લ્યો. તો મમ્મીએ મૂકી દીધી, એ કોઈ આપી નહીં બિચારી. ના, એ મૂકી દીધી, એ ફ્રીજમાં ઈવોની તો પડી. તમારી નહીં ને પીએ મને ફોન કરીને કીધું. એ આપી જ નહીં બિચારી. તો યાર એ લઈ જઈ તારે તો ખબર નહીં ભૂલ એવી રીતે ભૂલ મના લઈ જઈ હોય. તારા પપ્પા તું જ કહેતી હતી નહીં ભાવતી. હું નહીં ભાવતી, બહુ ભાવ પપ્પાના. ને પપ્પા, એ ભાવે ને તમને હોનેરી કાગળવાળી ચોકલેટ બહુ ભાવે ને, તો લઈ જઈએ પીયું. ખાય ને એ ભલે ભાવતું હોય પણ મારા સોરી તું બે આપી દઉં. સારું. આ પીયું લઈ જ જઈએ મને લાગે. મેં કાલે વાય મૂકી હતી, મેં જ મૂકી લઈ જઈ એ કીધું. તમે આ લીધી? નહીં પૂછ્યું જતું, નહીં લઈ જઈ હોય. ફોન કરજો મમ્મી પીયું ને. પીયું લઈ જ જાય હોય કારણ કે બી કાલે મૂકી દેખાતી નહીં અત્યારે. તો મૂક્યામાં આવી છે તારા કદાચ. બંધ તો ના, એ બધો નહીં, મારી મમ્મી ની. હા, તાણ તો પીયુની ચો જઈ, પીયુની ચો તમારી ચો જઈ. ઉપરથી ફોન તો ઉપરશે જ નહીં કલાકે. હા બેટા. અરે
મેં કીધું સ્પીકર કરો મેં કીધું કે આ સોચ્યો છે પેલી હું એક મેઇન પોઈન્ટ ઉપર હતો કે આપણે ચોકલેટો માસી લાવી હતી તો એ ચોકલેટો પછી આપણે મારી ચોકલેટો હતી એ પછી મેં કીધું કે અડધી પીવું ના આપણે અડધી પેલી મૂકી દેવા પછી તે અડધી લઈ જઈ તું ફ્રીજમાં તે તાર મમ્મી વળી શું કે પીવું લઈ જઈએ અંદર સજ નહીં ફ્રીજમાં તો તાર મમ્મી ચોક મૂકી દીધી છે કહો તો નહીં મેં મૂકી મેં પીનું જ લઈ જઈ હોય તમને ખબર નહીં યાર ના હા ના મેં તો કીધું તું તે ગોતો કે હોય તો એ જ લઈ જઈએ દીદીએ તો એની ફ્રીજમાં મૂકી હતી માર હોમો અને તમે તમારી તો મમ્મીએ પહેલા ફ્રીજમાં મૂકી દીધી હતી મારી અને દીદીની બેની ટેબલ ઉપર પડી હતી તે મારી મેં માસેલા મૂકી દીધી હતી અને દીદીએ પાછળથી મી જોઈ હતી ને મૂકતો કપેલામાં ફ્રીજમાં એ ચોકલેટો બહુ ભાવું તને હા વધારે ભાવું ચોકલેટો ભાવ એટલે કોઈ આવી રીતે લઈને ના દોરી જાવ અને લઈને દોરી જઈએ તો ઠીક અત્યારે પાછળથી તો પપ્પા કહી દઉં કે ઓવર લીધી હાથ દી ના થોડી પાડું પણ મેં તો તને નતું કીધું બેટા મારી સોરીના હાલ મને ભાવે બહુ ચોકલેટો પણ મેં કીધું મારી સોરી પહેલી ને એની હઈ એટલે બધી આપી દે તું બહુ ડાયા 100 રૂપિયા આપી દેવા મેં કીધું મને હે બહુ ડાયા બહુ ડાયા હતી તો દેખાતો જ નહીં ચોકલેટો તો તું ચો શી ખબર જોવા જઈએ છીએ તો કોનું કૂતરાને ખબર ના એક ચોય દેખાતી નહીં તું તને ચોક મૂકી દીધી હોય હું ચોય મૂકી દીધી છે શિકા આ ફ્રીજ મૂકીને હું ચોય જઈએ છીએ પીનું આખા તો ડબ્બા મૂકી હોય તો બીજો ચોય ના મૂકી હોય ચોય કશામાં મૂકી નહીં એનું ચોય મળતું નહીં બરાબર છે તો એ કઈ ખબર નહીં પડતી ચોકલેટો મળતી નહીં મંગાતો જે બોલતી નહીં મને બહુ ભાવે તમે હે ને હંતા દીધી હોય શું કરવું પાપા બીજા તારી આ ડબલામાં ચોકલેટ જો અંદર શું હા રે યાર ચોકલેટ તો શું ચોકલેટ ખાતી ના તું બહુ ખાઈ જાય હારું તો મારી ભાગની નહીં ખબર મારા ભાગની આવી રહી પણ તમે ના આટલા મારા ભાગની હું તો ખાઈએ જ નક્કી ના કહેવાય હું 2-3 દાંત ગોતતો હતો ચોકલેટો